તીડનો આતંક વધ્યો છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડનો આતંક જોવા મળ્યો છે। તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના ખેડૂતો સેવી રહ્યા છે। જીતપુર, ખાખરિયા, ઈસરી, ખુમાપુર સહિતના પંથકમાં હાલ તો તીડનો આતંક જોવા મળી રહ્યો છે। વરસાદ લાંબો વિરામ લેશે તો તીડ વધવાની પણ આશંકા છે અને વર્ષો બાદ તીડે ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દીધી છે। જોકે ખેડૂતોને તીડના આતંકના કારણે નુકસાની વેઠવવાનો વારો આવી શકે છે। ખતરો અત્યારે ખેતીને છે, પરંતુ તીડથી બચવા માટે શું કરવું જોઈએ? તો ખેતરમાં ઢોલ અને પત્તરના ડબ્બા, થાળીઓ વગાડી મોટો અવાજ કરો જેથી તીડ ભાગી જાય। તીડવાળા વિસ્તારમાં કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ। રાત્રે જ્યારે તીડ બેઠા હોય ત્યારે ખાસ કેરોસીન છાંટવું। સાથે જ મેથાથિયોલોન 25 કિલો અને કવિનાલ ફોર્સની દવા છાંટવી। સાથે જ તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો લોકોએ સાવધાન રહેવું। કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોર સળગાવીને ભગાવો તીડને। આ સિવાય લીંબોળીની માંજનો ભૂકો અથવા લીમડાનું તેલ પણ વાપરી શકાય છે। કીટકનાશક દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ છોડ નથી ખાતા અને ઊંડી ખેડ કરીને તીડના ઈંડાનો નાશ કરવો જોઈએ। અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચા દાટી દેવા જોઈએ। કાં તો પછી ઝેરી પ્રલોભકા અને ફેનિટોથ્રિયોન જંતુનાશક અને ગોળની સસી સાથે જ ક્વાનાલફોસ છાંટવું જોઈએ। તીડ અંગે વહેલી તકે તંત્રને જાણ કરવી જોઈએ। વરસાદ અટક્યા બાદ પણ ખેડૂતોના માથેથી હાલ તો ઘાત નહીં ટળે। અંબાલાલ પટેલે તેવી આગાહી કરી છે। ઊભા કૃષિ પાકોમાં ફૂગજન્ય રોગની શક્યતા સેવાઈ રહી છે। રોગને લીધે ઊભા છોડ સુકાઈ જાય તેવી સ્થિતિ છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। મગફળીના પાકમાં મુંડા પડવાથી મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વરસાદનું પાણી ઓસરી જશે ત્યારે જે વોટર લોજિંગ જે પાકો છે પાણીમાં તેના કારણે એ પાકોમાં પાણી ઓસરી જતાં તેમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહે છે, જેના કારણે સુકારો આવતા પાક ઊભો સુકાઈ જતો હોય છે। આ ઉપરાંત મગફળી જેવા પાકોમાં મૂંડા પડવાની શક્યતા રહે છે। અને હવે વાત કરવી છે ખાડા રાજ